રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। 1489 જેટલી મિલકત પર ડિમોલેશન કરી દેવામાં આવશે। ટીમના અધિકારીઓ પણ આજે લોકોને સમજાવવા માટે ગયા હતા। પૂર્ણ સમાચારો પર આ બુલેટિનમાં નજર કરીએ તો સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। જંગલેશ્વર વિસ્તારમાં 4 થી વધુ લોકોએ ભેગું ન થવું તે પ્રકારનો આદેશ પોલીસ કમિશનરે આપી દીધો છે। સોમવારે વહેલી સવારથી ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવશે। લગભગ 1000 કરતાં વધુ મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે। 489 પૈકી મોટા ભાગના મકાનો આખા તોડી પાડવામાં આવશે। 1489 જેટલી મિલકત પર ડિમોલેશન કરી દેવામાં આવશે। ડિમોલેશન માટે પ્રક્રિયા આજથી જ શરૂ કરી દેવામાં આવશે। આજના આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં પોલીસ અધિકારીઓની ટીમ છે, તંત્રના અધિકારીઓ છે, મોટી સંખ્યામાં મજૂરો જે છે અને તંત્રની ગાડીઓ રાખી દેવામાં આવી છે। સોમવારે વહેલી સવારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બુલડોઝરો જે છે એ જંગલેશ્વર વિસ્તારમાં પહોંચશે અને ત્યાં ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવશે। જ્યારે પ્રક્રિયા જે છે તે આમ તો આજથી જ હાથ ધરી દેવામાં આવી। ટીમના અધિકારીઓ પણ આજે લોકોને સમજાવવા માટે ગયા હતા। લોકોને સમજાવી સ્વૈચ્છિક ખાલી કરવા માટેની જાણ કરવામાં આવી હતી। જાણ કર્યા બાદ ઘણા લોકો એ પ્રેમથી જે છે તે ઘરો ખાલી કરતા જોવા મળી રહ્યા હતા। ત્યારે આવતીકાલથી કંટ્રોલ રૂમ જે છે તે પણ ક્યાંક ને ક્યાંક શરૂ કરી દેવામાં આવશે અને જંગલેશ્વરની અંદર આમ તો રાજકોટના ઇતિહાસનું આ સૌથી મોટું ડિમોલેશન કહી શકાય કે જ્યાં એક સાથે હજારો મકાનો જે છે એ તંત્ર દ્વારા પાડી દેવામાં આવશે। હાલ તંત્રના જે અધિકારીઓ છે એ લોકોને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છે કે જો તમે પોતાની રીતે મકાન ખાલી કરી દો, જ્યાં પણ જરૂર પડે અમે બેઠા છીએ। જો તમારી પાસે કોઈ અગવડતા હોય, સામાન તમારે ફેરવવાનો હોય, તમારી પાસે ગાડીઓ ન હોય તો અમે ગાડીઓની પણ વ્યવસ્થા કરી આપીશું, પરંતુ તમે રવિવાર સાંજ સુધીમાં બધા જ મકાનો જે છે નોટિસ આપવામાં આવેલી ખાલી કરી દો, જેથી કરીને બીજે દિવસે જ્યારે સોમવારે ડિમોલેશન હાથ ધરાવવાનું છે તે દરમિયાન કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ન થાય અને અધિકારીઓ જે છે તેમને બળજબરી ન કરવી પડે તે પ્રકારની વાત કરતા અધિકારીઓ હાલ જોવા મળી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના માનનીય કમિશનર સાહેબના આદેશ અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારની ટીપી સ્કીમમાં જે કોઈ દબાણો થયેલા છે તે દૂર કરવા અર્થે વિવિધ 7 ટીમો બનાવી અને આજે જંગલેશ્વર વિસ્તારમાં આવ્યા છે અને સોમવારથી મેગા ડિમોલિશન કરવામાં આવનાર છે। એ પૂર્વે તમામ લોકોને, અસરગ્રસ્તોને અમે સમજાવી રહ્યા છીએ કે તેઓ તેમની સ્વેચ્છાએ જે દબાણ છે તે દૂર કરી અને પોતાની જાનમાલ મિલકતનું રક્ષણ કરે અને તેના સકારાત્મક ભાગરૂપે ઘણા બધા લોકો આપ જોઈ શકો છો કે અત્યારે પોતાની સ્વેચ્છાએ દબાણ દૂર કરી રહ્યા છે, મકાન ખાલી કરી અને રાજકોટ મહાનગરપાલિકાની ટીમને પૂરતો સહકાર આપી રહ્યા છે। જે લોકો દ્વારા આ દબાણ દૂર કરવામાં નહીં આવે સ્વેચ્છાએ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોમવારથી મેગા ડિમોલિશનની કાર્યવાહીના ભાગરૂપે ઉચિત કાર્યવાહીને થકી એ તમામ દબાણો દૂર કરવામાં આવશે। તમામ કેટલા અધિકારીઓ છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 7 બ્લોકની અંદર કામગીરી વહેંચવામાં આવી છે। 7 બ્લોકની અંદર ક્લાસ 1 કક્ષાના અધિકારીઓની લીડરશીપ હેઠળ વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને તેઓ તેમની કામગીરી કરી રહ્યા છે। આ માટે સરકારશ્રીના બીજા વિભાગો જેમ કે પોલીસ ખાતું છે, DGVCL છે, ફાયર બ્રિગેડ છે અને અન્ય જે કોઈ વિભાગોની જરૂરિયાત છે તે તમામને સાથે રાખવામાં આવ્યા છે। આજી નદીના જે નદી કાંઠાનો વિસ્તાર છે એમાં ખાસ કરીને જે રોડ ઉપર અથવા તો જે કોઈ દબાણ આમાં આવતા હોય એવા મકાન દુકાન હોય તો એ ડિમોલિશન માટે સોમવારે ડિમોલિશન શરૂ થવાનું છે। તો આ શનિ રવિ 2 દિવસ એ લોકોને બધા ડિપાર્ટમેન્ટ સહયોગ કરવા માટે થઈને એમને મદદ કરવા માટે થઈને અમે બધી ટીમો આવેલી છે। એમાં ફાયર બ્રિગેડ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, ટાઉન પ્લાનિંગ છે, બાંધકામ શાખા છે, DGVCL છે। તો એ લોકોને જો બીજે ક્યાંય મકાન રાખેલું હોય તો એને શિફ્ટિંગ માટે થઈને ખાસ તો આપણે મદદ માટે આવેલા છીએ। અને બીજું જોઈએ તો અમારો ફાયર બ્રિગેડનો બંદોબસ્ત જે છે એ ટોટલ 7 ટીમ આપણે અહીંયા રાખેલી છે સ્ટેન્ડ બાય।
7 ફાયર ફાઈટર સ્ટેન્ડ બાય છે અને બાકીના જે ફાયર ઓપરેટર છે તો એ અમારા ફાયર એક્સટિંગ્યુશર સાથે છે. કોઈ આ કામગીરી દરમિયાન કોઈ આગ અકસ્માતનો બનાવ બને તો એને પહોંચી વળવા. અસરગ્રસ્તો તરફથી તમને કેવો સહકાર મળી રહ્યો અત્યારે? અસરગ્રસ્તોમાં ખાસ કરીને જે રોડ ઉપરના જે દબાણો છે એમાં તો ઘણા લોકો સાથ સહકાર આપે છે અને અત્યારે ટ્રેક્ટરથી સામાન પણ ફેરવવાનું શરૂ થઈ ગયું છે. અને અમારું જોઈએ તો ખાસ તો અમે તો ફાયર બ્રિગેડના બંદોબસ્તમાં કોઈ આગ અકસ્માતનો બનાવ ન બને એના માટે થઈને અમારો બંદોબસ્ત આપેલો છે. અત્યારે આ લોકો ડિમોલેશન 3 દિવસમાં ડિમોલેશન કરવાનું હોય સાહેબ. 3 દિવસની અંદર એક તમે ટ્રેક્ટર આપી, મજૂર આપી, બરોબર, એ બધું આપે છે, પણ સામે મકાન આપે છે. એ સમાન ભરીને અમારે જવાનું ક્યાં? અત્યારે 50 વર્ષથી અમે રહી છીએ તો અમારે હવે જવાનું ક્યાં? તો કંઈક સગવડો આપો તો અમે જવા થયા. 24 કલાકમાં અમે ખાલી કરવા થયા છે. 3 દિવસનો ટાઈમ નથી જોતો, પણ સામે પોટર આપો તો પોટર આપો. તમે 24 કલાકમાં અમારી સુરક્ષા ખાલી કરશું. એનું ટ્રેક્ટર નથી જતું, એનું કાંઈ નથી જતું, બરોબર. હવે 50 વર્ષથી રહી, અત્યારે અમારા ઘરમાં 11 જણા છે. હવે આ લોકો એમ કે 3 દિવસમાં ખાલી કરો. હવે મકાન ભાડે જે રહેતા હોય ને એ 1-1.5 મહિનાનો ટાઈમ આપે છે કે ભાઈ તમે મહિના 1.5 મહિનામાં ખાલી કરજો. આ લોકો એમ કે 3 દિવસમાં ખાલી કરો. અને ભાડે રહેતા હોય 1 જણાને ખાલી કરવાનું હોય. અહીંયા 2000 મકાનને ખાલી કરવાના હોય. 1000 અહીંયા નદી કાંઠે અને 1000 રોડ ઉપર છે. એટલા મકાન ખાલી કરવાના છે. 2000 અત્યારે સામે ખાલી તો હોવા જોઈએ ને. આ તંત્ર સામે ફોર્મ ભરાવા અમારા પાસે જયારે નોટિસ આપી ત્યારે અમને કીધું હતું કે તમને કોટર આપવામાં આવશે તો અમે રાજી હતા કે કાંઈ વાંધો નહીં, તમે તારે પાડી નાખજો. તમે અમને કોટર આપો તો તમે કાલ પાડતો તમે રાજી થઈ. અમારે ફોર્મ ભરાવ્યા હતા એ લોકોએ અને વિશ્વાસઘાત કર્યો અમારી ઉપર કે ફોર્મ ભરાયો તો અમે રાજી હતા કે કાંઈ વાંધો નહીં, તમે તારે પાડી નાખજો. અમે નોટિસ આપીને એમાં લખ્યું હતું. અમારા ફોર્મ અમે મ્યુનિસિપાલિટી ભરાવ્યા કે 1 મહિનો લેવી અને કાયમ આવો, સોગંદનામા કરાવો, આ કરાવો, કે ધંધા બંધ કરી કઈને અમે અહીંયા ઉભા રહેતા. કાયમ અમે અહીંયા ધંધા બંધ કરી ફોર્મ જમા કરાવવા જતા. તો એ બધું અમે જમા કરાવ્યું. હવે કાંઈ કોટર નથી દેવાનું. ડિમોલિશન ને લઈને અમારું કહેવાનું એમ છે કે જો અમને ફોર્મ તમે ભરાવ્યા આવાસ યોજનાના, જો અમને કોટર ન દીધા તો એની પહેલા અમને ખાલી કરવાનો એમાં ફાયદો શું છે? અમારે સામાન ક્યાં નાખવો? અમારે છોકરાઓની પરીક્ષા આવે છે, અમારે રમજાન મહિનો હાલે, તમારી દિવાળી હોય તો તમે કેવી શાંતિથી કરી લ્યો? અમારે ઈદ ન કરવી? તમારી દિવાળી હોય તો તમે કેવી શાંતિથી કરી લો? અમે 25-30 વર્ષથી રહીએ અહીંયા. અમારા છોકરાઓની પરીક્ષા આવે છે, ગાડી વાળાને અમારે કેવી રીતે એડજસ્ટ કરવું? હા, અમે અહીંયાથી આવ્યા હોય, અમે અહીંયા કમાવા, અહીંયા કમાવી કે પછી અમે આ બધું અહીંયા કરી આવી રીતે. અને આવી રીતે ન હોય. જ્યારે અમને કોન્ટર દો ને ત્યારે અમે ખાલી કરશું. તમારે જીસીબી લઈ આવો, ગમે લઈ આવો, જી લાવો લાવી દો. આનામાં કરીને અમે 700 રૂપિયા 1000 રૂપિયા બગાડીને કાગળ દીધા છે. તો પછી ધંધા બંધ કરીને તો અમે કઈ નવરી ના હતા અહીંયા ઉભા રહેવા? હા, કોટર કાળી બજાર કરી નાખ્યા. અમારા કોટર પાસ કેમ નથી કરતા? અમારે ડ્રો કેમ નથી કરતા? શું સરકારે વેચીને ખાઈ નાખ્યા કોટર? તો અમને ફોર્મ શું કામ ભરાવ્યા? ફોર્મ નો ભરાવાય ને. અમને ઈદ કરી લેવા દો. અમને કલેક્ટરની માંગ અમારે ઈ છે, અમને ઈદ કરી લેવા દો, પછી ડિમોલિશન કરજો અને અમને કોટર આપી દો. એમાં વિગતો ઓલરેડી છાપામાં બધી આવી જ ગઈ છે કે 2 દિવસ બધાને જાણ કરવામાં આવશે અને 23મી તારીખથી ડિમોલિશન હાથ ધરવામાં આવશે. પરંતુ 2 દિવસમાં સ્વૈચ્છિક બધાએ જે લોકોને કોઈને ઓછું નુકસાન જાય એના માટે સમજણ માટે અત્યારે 2 દિવસ એ કાર્યવાહી કરવામાં આવશે. હાલ અત્યારે આપણી ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શું ના, અત્યારે તમે જોશો અમુક મકાન ખાલી કરી નાખ્યા છે, અમુક આગળ મેઇન રોડ ઉપર જાતે તોડવાનું પણ ચાલુ કરેલું છે. તો માણસોને સમજાય છે કે ના 2 દિવસમાં એમને ખાલી કરવું પડશે. તો અત્યારે શું છે કે બધાને ટ્રેક્ટરની એની વ્યવસ્થા પણ આપણે કોર્પોરેશન કરી દીધી છે કે કોઈને સામાન ફેરવવો હોય તો એના માટે પણ એ લોકોને હેલ્પફુલ થાય છે. એ તો બધું